આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે રામનવમીના પાવન પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી. વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ ફુલહારથી સ્વાગત કરીને એકબીજાને મીઠું મોઢું કરાવ્યું. ધોરાજીના સ્ટેશન રોડ અને રામ મંદિર ખાતેથી આજરોજ સવારે ધાર્મિક પૂજા અર્ચના કરીને મા આરતી કરી હતી અને આજે રામનવમી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં ધોરાજી તથા આજુબાજુના લોકો, રાજકીય આગેવાનો અને ધાર્મિક સ્થળો અને સેવાભાવી સંસ્થાને સંતો મહંતો અને ધોરાજીની ધર્મપ્રેમી જનતા ભારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ સાથે ધોરાજીના વિવિધ માર્ગો પર આ શોભાયાત્રા નીકળી હતી અને જય શ્રી રામના નાદ સાથે આ શોભાયાત્રા નીકળી હતી અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રાને નિહાળવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ધોરાજીના 3 દરવાજા પાસેથી આ રામનવમીની શોભાયાત્રા નીકળી ત્યારે ધોરાજી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ આ શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરાજીના હિન્દુ ધર્મના લોકોને આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ એકબીજાને મીઠું મોઢું કરાવી શુભકામના આપી હતી અને ધોરાજીમાં એકતાનું પ્રતીક સમાન માહોલ જોવા મળ્યો હતો. સાથોસાથ ધોરાજીમાં શોભાયાત્રા અને ધાર્મિક તહેવાર શાંતિ અને ભાઈચારો બની રહે તે માટે ધોરાજી પોલીસ તંત્ર ખડે પગે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અને ધોરાજી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ આ રામનવમીની શોભાયાત્રામાં પોતાની ફરજ અદા કરીને શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દલસુભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી. આજ રામનવમી નિમિત્તે રામના જન્મના વધામણા કરવા માટે ધોરાજી થનગની રહ્યું હતું. અમારા કાર્યકરો 15 દિવસથી આ શોભાયાત્રા શણગારી ધોરાજી એક ભગવાને બનાવેલું હતું. આજરોજ સવારે 7 વાગે રામ મંદિરથી શોભાયાત્રા નીકળી અને ધોરાજીના વિવિધ વિસ્તારોની અંદર ફરી અને 12 વાગે રામ મંદિરે મહા આરતી કરી અને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવશે.